આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. બાણે ભરશે કે નહીં ભણાવી? ચલાવ એ તો હું તમને બોલું કહું તો ખરો, ચલાવવું પડે. તો તમે કેટલા વર્ષ છે તમારે? 53. 53 થયા. હવે તમારો કોઈ ભાવ પૂછે એમ નથી. સાંભળી લો તમે. શું કામ કે તમારી પોણી વહી ગઈ. હવે એક પગ કબરમાં ગણાય ને એક બહાર ગણાય, અને હજી તમે ભાણ ભળતા નાયત ને સમાજ નાનતેન કરો છો, એના કરતા જે મળે ને સોબારું એ લઈ લેવાય અને રોટલા ઘડી દે એટલે આરામથી જિંદગી જાય. હવે એ બધી કેન્દ્ર મેલી દેવાય. આ ઉંમરે હજી તમે છે ને ચોટ્યા છો, મારું કહેવાનું એ છે. કોઈ તો નથી. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, મારું ભાઈ. હા બોલું છું. અમરાપુર થી કનુભાઈ બોલું. ક્યાંથી? અમરાપુર. અમરાપુર થી કનુભાઈ બોલો. કનુભાઈ બોલો. હા, તો આપડે એવું કઈ એવું પાત્ર હોય તો થોડીક ઈચ્છા છે ભાઈ કરવાની. હવે ઈચ્છા થઈ? હવે કરવું પડે ને ભાઈ, એકલા થઈ ગયા તો શું કરવું? દીકરીઓ ઘરબાર થઈ ગયું. દીકરીઓ ઘરબાર થઈ ગયું પછી એકલા જ ને. હવે ઘરવાળી ક્યાં વહી ગઈ? હે, ઘરવાળી નથી. એટલે ઘરવાળી વિના દીકરીઓ થઈ? પેલા દીકરીઓ હોય ને ઘરવાળી વચ્ચે વપ થઈ જાય શું થાય? એમ તો કે ઘરવાળી ગુજરી ગઈ. ના એવું નથી. દીકરીઓ છે ઘરવાળી નથી. એવું દીકરીઓ ઘરવાળી વગરની દીકરીઓ થાય? એટલે હું ઈ જ કહું છું. મેં કીધું આમ કેમ? તો હું તું તમે શરૂ કર્યું. ના દીકરીઓ હતી પણ ઘરવાળી નાની નાની છોકરીઓ હતી ને ત્યારે ઘરવાળી કોઈ કોપ થઈ ગઈ. કેટલા વર્ષ? અને મારા ઘરવાળી ને 20 વર્ષ થઈ ગયા. ગુજરી કે ને? હા. એલા ભાઈ તો તમે દાદુ ખેંચો. એનું કારણ છોકરીઓ ઘરબાર થાય નહીં ત્યાં સુધી કરવું નતું. આપણો એ નિર્ણય હતો. પણ આમાં તો પછી શું છે કે હવે પછી તમારો મેળ નો આવે ને એમ થાય ને આમાં તો. ના એવું આપડા લાયક હોય તો જ આપણે કીધું હોય, થતું હોય તો જ કહું ને તમને. હું ક્યાં આપણે નવસુંદરી ને હેઠે પાડીને એવું નથી જોતું. એટલે તો તમને આપણે રોટલા ઘડી 10 શેર દૂધ લે એવું કઈ? ના મારા ભાઈ એવું કાન ધોયેલા ને એવું નહીં ને? નહીં આપણે રોટલા ઘડી દે, ખાલી રોટલા જ કરી દે. આનંદ થી રોડ રે મજા કરે, ખાઈ પીને આનંદ કરે. એટલે ભાઈ તો સારું લ્યો. એવું નથી આપણે નાની ઉંમર ગોતવી ના એવું તો આપણે મળે નહીં. ના એમ. હા એટલે કહું. તો આપણે યુટ્યુબ માં મેલવાનું છે. આ યુટ્યુબ માં આપણે મૂકી દેજો તમે, વાંધો નહીં. તમારો વોટ્સએપ નંબર છે? મારો નંબર બધું આ જ છે, વોટ્સએપ નંબર ને આ નંબર બધું એક ને એક બધું એમ ને? પછી આપણે મેં એક વિડીયો નો સાંભળ્યો તો દક્ષાબેન ઓલા ભાઈ માનસીબેન નો, જુનાગઢ. હા. જુનાગઢ જિલ્લાનું મારું ગામ છે, મેંદરડા તાલુકાનું. નજીક હોય તો સારું પડે. એની ઉંમર કેટલી હોય એ કઈ ખબર નથી મને. એને એક દીકરો હોય છે. કેવડો? 15 વર્ષનો. એ શું કરે? એ ભણે છે. હા, કઈ વાંધો નહીં. દીકરો આપણે મારે છે નહીં છોકરો. મારા દીકરી ત્રણેય હતી, ત્રણેય લગ્ન થઈ ગયા છે. લખાવો, નામ લખાવો તો. અમૃતભાઈ. અમૃતભાઈ કેવા? આખો લખાવો. ભગવાનજીભાઈ. ભગવાનજીભાઈ. હા. પછી ઘેરવરા. હા કેવા? ઘેરવરા. ઘેરવરા. દરજી છું. દરજી? હા. મારા દરજી યારે હારો સંબંધ હો. દરજી ને જ બેઠો છો. સારો નાતો છે દરજી રે. આ દરજી આગળ જ બેઠો છો. પછી ક્યાં વાત રે? તો પછી યાર તો પછી નામ જેવું છે આર કે મોટા દરજી જ ભાઈ. તમારે મારું ભાઈ કયું ગામ? બાબરા. અમરેલી બાજુ અમરેલી જિલ્લો છો? હા એટલે કહું. ગામ કયું તમારું કયો? અમરાપુર. અમરાપુર. અને તાલુકો વડિયા? તાલુકો મેંદરડા.
મેંદરડા. મેંદરડા. એક આ તો મેંદરડાનું. અને કામ શું કરો છો? દરજી કામ. દરજી કામ. હા, દરજી કામ. કેટલું કમાવ છો? 500 700 500 ને થઈ જાય કામ. 700 800 500 700 800 એટલું થાય. હું એક જોડીનું શું લ્યો છો? 500 રૂપિયા. હે હમ. અમારા આ દરજી છે ને જેમ છેતરતા નથી ને? ના ના, છેતરવાનું હવે આમાં શું છેતરે આપણે હવે? હા. હે હવે શું છેતરે આપણે? તો સારું લ્યો. કોણ કોણ પરિવારમાં કોણ કોણ છે? હું ને મારા મમ્મી બે જ. બાકી બધા ઘરે બારે? દીકરીઓ 3 ઘરે બાર. હમ બરાબર છે. કેટલી દીકરીઓ કેટલી હતી? 3. એ બધી ઘરે વહી ગઈ એમ ને? હમ હમ. હમ બરાબર બરાબર. તો તમારી ઉંમર કેટલી થાય? મારી 53. હમ તો તમે જેની વાત કરતા હતા ને કોની હા, વાત કરતા હતા? આ જુનાગઢ વાળા બેન ની. એની તો 40 વર્ષ થઈ. આ તો ઉંમર ને આપણે સેટિંગ થાય તો ઉંમર ની મને ખબર નથી, પણ મેં આમ સાંભળ્યું હતું ને એટલે કઉ છું. હા. ઉંમર માં આપણે સેટિંગ થાય એ જ કહેવાય ને. આપણે ઉંમર નું પરફેક્ટ થતું હોય, એને સેટિંગ આવતું હોય તો જ કહેવાય, નકર થોડું કહેવાય. ક્યારે ગુજરી ગયા? 20 વર્ષ પહેલા ગુજરી ગયા. હા, 20 વર્ષ થઈ ગયા હો. તમે પછી આપણો નિર્ણય હતો કે દીકરીઓ ઘર બહાર ન થાય ત્યાં સુધી આપણે કરવું નથી. તો દીકરીઓ ઘર બારે ક્યારે થઈ? દીકરીઓને હમણાં જ ગયા લગ્ન મારે, છોકરીઓને હે 2 છોકરી. હા. હે અમે કેવું કીધું? દરજી કામ વાળા કે મારી દીકરીઓનું દરજીમાં જ હોય ને, બીજી જ્ઞાતિમાં થોડું હોય. ને એટલે દરજી કામ કરતા હતા કે નોકરી કરતા હતા એમ? કોણ? હા, મેં તમારા જમાઈ ની. એ બધા બે મિસ્ત્રી કામ કરે, 2 ને 1 દરજી કામ કરે. હે બરાબર. હવે આપણે કઈ જ્ઞાતિમાં ગણતરી? આમ આપડા લાયક જ્ઞાતિ હોય એટલે એ કરાય, બીજી નીચી જ્ઞાતિ હાવ નહીં. હા. તો તમે માનસી ની જે વાત કરી હા, એ તો દલિત માંથી છે, તો હાલે? તો દલિત નો હાલે. એનું કારણ શું? એમનું હાલે નું કારણ નો હાલે. આપણે એવી જ્ઞાતિ હાલે, આપણે દરજી, ઈ દલિત તો એટલું બીજી હાલે. કઈ એટલે કઈ જ્ઞાતિ હાલે? બીજી કોઈ પણ જ્ઞાતિ હાલે. આપડે લાયક કોઈ બ્રાહ્મણ છે, કોઈ આપડા દરજી હોય તો લાગે. બ્રાહ્મણ હાલે? આ બ્રાહ્મણ હાલે. પછી દેવી પૂજક? દરજી હાલે. દેવી પૂજક કઈ નો હાલે. નો હાલે એમ ને? એવું એનું ન કારણ કરાય. શું એમ? નો કરાય ને ભાઈ, એવું કરાય. કોળી હાલે? કોળી હાલે. કોળી પછી આહિર હાલે? હાયરે હાલે. પછી દરબાર? દરબારે હાલે, પણ એ હવે ઊંચી જ્ઞાતિ કહેવાય મારું ભાઈ બધું. એટલે એ બધી ઊંચી ઊંચી બધી હાલે એમ ને? એમ નહીં, પણ આપણાથી ઊંચી જ્ઞાતિ કહેવાય, એમ સ્ટ્રોંગ જ્ઞાતિ હાલે કહેવાય. હાલે ખરી ને એમ ટૂંકમાં? હાલે તો ખરી. આપણે ભલે આપને આમ કઈ વાંધો નથી, હાલે, પણ આપણાથી સ્ટ્રોંગ જ્ઞાતિ કહેવાય એમ કહું. પણ તમારા હાલે કે નો હાલે હું એ પૂછું છું. અમારે તો હાલે. આપણે તો શું વાંધો? આપણે તો આપણા પાણે ભરતી હોય જ્ઞાતિ હાલે. સમજાય છે. ભાણે ભરતી હોય એટલે ભાણા આ લોકો ક્યાંથી આવતા હશે? હે? આ ભાણા ક્યાંથી લાવતા છે? દલિતો, દેવી પૂજકો એ લોકો એના ભાણા ક્યાંથી આવતા હશે? ઈ તો એની જ્ઞાતિમાં હોય ને. અચ્છા, એના ખેતર જુદા હોય એમ ને? એની દુકાનો જુદી હોય. હા, એને શાકભાજી જુદા, એને જુદા શાકભાજી જુદા હોય. એના બધી તો હિન્દુસ્તાનમાં તો જ ગલો હોય. ક્યાં હોય? ના, એવું નથી. નહીં, એ લોકો લાવતા ક્યાંથી? મારે તો ઈ જાણવું છે. મને એ ખરેખર ખબર નથી. એ લોકો શાકભાજી પછી અનાજ કરિયાણું એ લોકો ક્યાંથી લાવતા છે કે ભાણે નો આપણે ભાવે? અહીંયાથી જ લઈએ. અચ્છા, ઓલું ભાણું ક્યાંથી આવતું છે? આ ભાણું જે હોય મતલબ થાળી, એ લોકોને અલગ થી બનતા છે એમાં? આ દલિત ની થાળી, આ દેવી પૂજક ની થાળી, આ દરજી ની થાળી, એવું હોય છે? એવું ન હોય. તો એમાં અલગ શું છે? મારે એ જાણવું છે. અલગ એટલે આપણું માં ઈ ભળે થોડા કઈ. નહીં, ભણતું નથી. એના કારણોમાં કઈ કોઈ મતલબ ભાણું ખરાબ હોય આપડી છે? જેમ ઈ હિન્દુ જ છે, માણસ છે ઈ. હું શું કહેવા માંગુ છું, ભાણું તમે જે કીધું એ ભાણું મતલબ સ્ટીલ નું હોય. થાળી તો સ્ટીલ ની હોય ને? કા ટીન ની હોય, કા પેલી હોય પેલી શું પિત્તળ ની હોય, બરાબર ને? તો ઈ લોકો ને એમાં કઈ લખેલું હોય કે દલિત ની થાળી, એવું કઈ લખેલું થોડું હોય. દરજી ની થાળી? હાલો, એ નથી. હાલો, એ પૂરું થઈ ગયું. તો હવે જે અનાજ બન્યું, અનાજ ઈ એના અલગ ખેતર છે કે એના અલગ ખેતર? ભગવાને હરખું જ બનાવ્યું બધાનું. હાલો, શાકભાજી બધું હરખું જ છે. ત્યાંથી જ આવ્યું. હાલો, પછી પાણી બધું ભગવાને દીધું હરખું જ છે. નહીં, તમે કહો ભાણે ભળતું નથી તો ઈ ભાણું ક્યાંથી બને છે? મારે ઈ જાણવું હતું એમ.
એમને પછી બધું વિભાગ નો પડી જાય એ બધું. પણ એટલે ક્યાં હું એ તો જાણવાનું ટ્રાય કરું છું કે એ વિભાગ કયો પડે છે એમ. એને ભાણા ભરવામાં જો તમે કાં તો એમ કહો કે એનું જે મીઠું રહ્યું એ અલગ દરિયામાંથી આવે છે, કાંઈક વસ્તુ અલગથી આવે ટૂંકમાં, એટલે એ આપણા ભાણામાં ન ભળે એમ. ના ના બધું એક જ આવે છે. બધું એક ભગવાને જ તો દીધું ભાણા એને શું કામ દે ન છે ભળે? ભગવાન. હા, ભગવાને બધાને હરખું જ આપ્યું છે ઈ. હરકું નથી આપ્યું તો ખોટી વાત છે. એનું કારણ તમે એમ કીધું કે ભાણે ભળતા હોય એ લોકો જોઈ, તો ભાણું ક્યાંથી એવું? તમે જે મુદ્દો કીધો છે એ મુદ્દા પર ચર્ચા કરીએ આપણે કે ભાણું હાળું ભળવા માટેની વાત છે, તો એમાં શું અલગ આવે છે એમ? એના ભાણામાં શું અલગ આવે છે એ તો અને બહુ તમારા ભાણામાં શું અલગ આવે છે? હવે એવું બધું કહે છે કે ભાણે પડતા નથી, પછી તો એ જે કોણ કે થતું છે એવું? હોય. હમ બધે આપણે સમાજ જ કહે છે ને, કઈ સમાજ? બધોય સમાજ આપણો નથી કહેતો. હે બીજું તો કોણ? શું કોઈ એમાં હોય. પણ એ કહે છે એટલે આપણે કાંઈ એનું સંશોધન કરવાનું કે આપણે માની લેવાનું? કોક માની લો કે ઘેટા હોય, ઘેટા એક ઘેટું કૂવામાં પડે એટલે બાકીના ઘેટા કૂવામાં પડી જાય છે ને. તો ના ના એવું આપણે ઘેટા બનવું કે માણા બનવું એમ? માણામાં ને ઘેટામાં ફરક ને. તો આપણે એમ કે બીજા કરે છે એટલે આપણે કરવાનું, તો બીજા તો ઘેટા બકરાની જેમ હાલ્યા જાય અને કૂવા હોય કૂવામાં પડી જાય. તો આપણે કાંઈક સુધારો કરવો કે નહીં? ના ભાઈ, આપણે કાંઈક વિચારવાનું કે એની વસ્તુ જે દલિતોની વસ્તુ હોય, દેવી પૂજકની વસ્તુ હોય, એ પણ બજારમાંથી આવે છે અને આપણી વસ્તુ બજારમાંથી આવે. પાણી કુદરતી છે, બરાબર? હવા કુદરતી છે, એ લોકો જમીનમાં રહે છે, આપણે જમીનમાં રહે છે, બધા એ હરખા જ રે શ્વાસ લે આપણે. છે, આપણે શ્વાસ લઈએ છીએ, બધું જ હરખું છે. તો અલગ શું કામ બધું પાડી છે આપણે? તો બીજા ઘેટા રહ્યા એની જેમ આપણે દોડવાનું, ઓલું ઘેટું ગયું હતું પણ તો મારે આપણે તો આપણા હિન્દુના સમજો, આપણે તો હિન્દુના દીકરા દીકરી કાંઈ એમાં નથી વરતા. હા 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 હાલો હા કયો મને. હા હું કયો? આપણા હિન્દુના દીકરા હોય, આપણે એ હિન્દુ જ છે, પણ દેવી પૂજક છે ને દલિત છે. તો આપણી જ્ઞાતિના દીકરા દીકરીઓમાં કાં વળતા નથી? હા ઈ કહેવાનું છે મારે ભાઈ. હા હા એટલે એના માટે તમને કહી દઉં, અત્યારે અમારે બાબરામાં જ 2 દર્જન દલિતની દીકરીઓ આવી છે અને એક દેવી પૂજકની દીકરી આવી છે. તો હવે એને શું થાય? એ લોકોને ચલાવવું પડે. એટલે એમ વાત છે એમ કે હવે એને ભાણા ભળતું શું થાય? એને ભાણા ભળશે કે નહીં ભળાવી? ચલાવ એ તો હું તમને બોલું કહું તો ખરો, ચલાવવું પડે. તો તમે કેટલા વર્ષ છે તમારે? 53. 53 થયા. હવે તમારો કોઈ ભાવ પૂછે એમ નથી. સાંભળી લો તમે. શું કામ? કે તમારી પોણી વહી ગઈ. હવે એક પગ કબરમાં ગણાય ને એક બહાર ગણાય, અને હજી તમે ભાણા ભળતા નાયત ને સમાજ નાનતેન કરો છો, એના કરતા જે મળે ને સોબારું એ લઈ લેવાય અને રોટલા ઘડી દે એટલે આરામથી જિંદગી જાય. હવે એ બધી કેન્દ્ર મેલી દેવાય. આ ઉંમરે હજી તમે છે ને ચોટ્યા છો, મારું કહેવાનું એ છે. કોઈ તો નથી. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો